નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષસ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં વિજેતા થયેલા સભ્યોની પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલ મંજુલાબેન કોલી પ્રમુખ અને પરવેઝ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયા હતા। ભારતીય જનતા પાર્ટી પાસે છોટાઉદેપુર નગરપાલિકામાં 20 સભ્યોનું સંખ્યાબળ હોવાથી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોઈ ઉમેદવારી નોંધાવી ન હતી। 1996 પછી પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકામાં બહુમતીથી ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ જિલ્લા શહેર ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિનહરીફ વિજેતા થયેલા પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। જો શું કહી રહ્યા છે મંજુલાબેન રાઠવા, પાલિકા પ્રમુખ તેમજ પરવેઝ મકરાણી ઉપપ્રમુખ નગરપાલિકા છોટાઉદેપુર। અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે, એના માટે અમે નગરનો વિકાસ કર્યું। સાથે મળીશું અમારા સંસદ જશુભાઈ સાહેબ, નારાયણભાઈ રાઠવા સાહેબ, ઉપેન્દ્રભાઈ, નગરના સભ્યશ્રી, નગરજનો, ભાઈઓ બહેનો, વડીલો એ બધા મને સાથ સહકાર આપજો। આપણે નગરને ડેવલપ કરીશું, સારું ને સુંદર બનાવીશું। ભારત માતા કી જય। છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તુફા અલી મકરાણી મારી વરણી થઈ છે। તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ, માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મારા મોટા ભાઈ સમાન સૌરભભાઈ, મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।